કરું છું, દરેક વ્યક્તિને પૂછું છું કે નાવલીની અંદર જે ગંદકીની અંદર શાક માર્કેટ હતી એમાંથી તમે અહીંયા આવ્યા છો તો તમારો અનુભવ શું છે? આ લોકો જ એવું કહે છે સ્વયં કે અમને ખૂબ સારો અનુભવ છે ને અમે આ નાના ગરીબ લોકોને વાયદો કરીએ છીએ કે 1 કે 2 વર્ષની અંદર અમે ખૂબ સારું પૂર્ણ કક્ષાનું શાક માર્કેટ સાવરકુંડલાની જનતાને ભેટમાં આપીશું. એની અપાર ખુશી લોકોને તો હશે, પરંતુ વર્ષોથી પીડા વેઠનારા આવા નાના લોકો જે છે ને એની અપાર ખુશી છે ને આ અમારો વાયદો છે. દેશના પ્રધાનમંત્રી તરીકે એ ડાયરેક્ટ એની સાથે સંવાદ નથી કરી શકતા, પરંતુ એના મેસેજના વાહક તરીકે અમે આજે જનપ્રતિનિધિ તરીકે આ લોકોને વાયદો કરીએ છીએ કે 2 વર્ષની અંદર અમે સંપૂર્ણ કક્ષાનું શાક બજાર એ સાવરકુંડલાની જનતાને અને આવા અનેક ગરીબોને લોકોને ભેટમાં આપવાના છે. થેન્ક યુ. પહેલા હું લારીમાં હતા નીચે ઉભા રહેતા, લારીમાં અહીંયા સારું લાગે છે? બેન તમને કેમ લાગે છે? ત્યાં નીચે ગંદકીમાં હતા ને? નરેન્દ્ર મોદી આપ્યા કે નગરપાલિકા સીધા આપ્યા? મત કોને આપે? મોદીને આશીર્વાદ આપે છે ને? દરેક